નવસારી ગ્રામ્ય પોલીસે બોરેજ ટોલનાકા પાસેથી બાતમીના આધારે ટ્રકમાં લઈ જવાતો 19.29 લાખના દારૂ સાથે ચાલકને દબોચી લીધો હતો, જ્યારે 2 ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. મહારાષ્ટ્રથી એક ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો સુરત તરફ જઈ રહ્યો છે, જે બાતમીના આધારે પોલીસે બોરિયાજ ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી ટ્રક નંબર GJ17XX1162 આવતા તેને અટકાવી તલાશી લેતા તેમાંથી 190 પૂઠાના બોક્સમાં છુપાવેલી વિસ્કી, વોડકા અને બિયરની 8184 નંગ બોટલ રૂપિયા 19.29 લાખ મળી આવી હતી. પોલીસે દારૂ સહિત ટ્રક, મોબાઈલ મળી કુલ 29.34 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવમાં પોલીસે ટ્રક ડ્રાઈવર પ્રદીપ ત્રિભુવન પાંડે, રહેવાસી સેલવાસ, મૂળ યુપીની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં આ જથ્થો ભરાવનાર અને મંગાવનાર તરીકે સેલવાસના મુન્નાભાઈ અને સલીમ નામના ઈસમોના નામ ખુલતા તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ કોન્સ્ટેબલ હિમાંશુભાઈની ફરિયાદના આધારે આગળની તપાસ નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીઆઈ વીજી ભરવાડ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી.